જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના મંડળ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। એનજીઓ પ્રથા નાબૂદ કરવા અને કેન્દ્રીય કિચન માટેની જમીન ફાળવણીની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ સાથે પ્રમુખ લક્ષ્મણભાઈ ઉતેરિયા સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું। રસોડાનું સંચાલન એક જ વ્યક્તિ કે સંસ્થાને આપવાથી 3500 લોકો બેરોજગાર બનવાના એંધાણ છે। સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી મંડળ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં કર્મચારીઓને એનજીઓ પ્રથા નાબૂદ કરવા અને કેન્દ્રીય કિચન માટેની જમીન ફાળવણીની કાર્યવાહી સ્થગિત કરવા માંગ કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ લક્ષ્મણભાઈ ઉતેરિયા સહિતના કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે સરકારની 1980માં અમલમાં મૂકેલી મધ્યાહન ભોજન યોજનામાં માનદ વેતનથી દિવસ દરમિયાન 5 થી 6 કલાક ફરજ બજાવી રહ્યા છીએ, જેમાં પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકોને ગરમ અને રાંધેલો ખોરાક બનાવીને બાળકોને રસોઈ તથા નાસ્તો પીરસવામાં આવે છે। દરેક શાળામાં સંચાલક, રસોઈયા અને હેલ્પર એમ 3 પોસ્ટનું શાળા કક્ષાએ મધ્યાહન ભોજનનું મહેકમ નક્કી કરેલ છે। આ મહેકમ મુજબ મોટા ભાગના કર્મચારીઓ વિધવા, ત્યક્તા મહિલાઓ, બેરોજગારો ફરજ બજાવે છે। આ યોજના મોટા ભાગના સંચાલક, રસોઈયા અને મદદનીશ છેલ્લા 20 થી 25 વર્ષથી ફરજ બજાવે છે, જેને આ યોજનામાં પોતાનો સોનેરી સમય હોમી દીધો છે। આ યોજના થકી સંચાલક, રસોઈયા અને મદદનીશ ફક્ત જિલ્લાના 3000 થી 3500 કર્મચારી છે જે ફરજ બજાવે છે। હાલ સરકાર તરફથી પીએમ પોષણ યોજનામાં કેન્દ્રીય કિચન એટલે કે એક જ જગ્યાએ મોટું રસોડું બનાવી ત્યાંથી તમામ શાળામાં રસોઈ પહોંચાડવાની કામગીરી કાર્યરત કરવામાં આવી રહી છે, જે અંગે જિલ્લામાં ચોટીલા તાલુકામાં કેન્દ્રીય રસોડા માટે જમીનની માંગણી કરવામાં આવેલ છે। જે અંગેની જાણ થતા અમો આપ સાહેબને આ જમીન ફાળવતા પહેલા અરજી કરીએ છીએ કે આ જમીનની ફાળવણી ન કરવી। આ ફાળવણી કરવાથી ત્યાં મોટું રસોડું બનાવી તે રસોડાનું સંચાલન એક જ વ્યક્તિ, એક સંસ્થાને આપી તેને ખુશ કરવા આ યોજનામાં આ જિલ્લામાં 3000 થી 3500 લોકો બેરોજગાર બની જશે। તો આ અંગે કરવામાં આવેલી તમામ કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરાઈ છે। આ અંગે શિક્ષણ વિભાગ મારફત દરેક જિલ્લામાં અંગેની જમીન ફાળવણી અંગે કાર્યવાહી કરવામાં આવેલ છે, જ્યારે આ યોજનામાં નાના કર્મચારીઓ ખાતર અત્રેના જિલ્લામાં એનજીઓ પ્રથાની એન્ટ્રી ન થાય તેવી માંગ કરી છે। જો તેમ કરવામાં આવશે તો અમે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગામી દિવસોમાં આંદોલન અને ઉપવાસ કરીશું અને જો જરૂર પડશે તો કોર્ટના દરવાજા પણ ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 1984 થી ગુજરાત રાજ્યની અંદર મધ્યાહન ભોજન યોજના ચાલે છે। તેમાં સ્થાનિક કક્ષાએ સંચાલક, રસોઈયા અને મદદનીશ છેલ્લા કોઈ 25 વર્ષથી, કોઈ 30 વર્ષથી, કોઈ 33 વર્ષથી માત્ર 200-500 રૂપિયામાં ફરજ બજાવે છે। હાલ માંડ સારા દિવસો આવ્યા છે ત્યાં સરકારે ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓમાં ખાનગી કેન્દ્રીય રસોડા બનાવવા માટે જગ્યાની ફાળવણી માટે લેટર કર્યા છે। જે આજરોજ અમારી ધ્યાન ઉપર આવતા અમો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંચાલકો સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને આ એનજીઓકરણ અને ખાનગીકરણ બંધ કરવા માટે આવેદન આપી અને એની રજૂઆત કરવા માટે આવ્યા છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લાના 3700 સંચાલક, રસોઈયા અને મદદનીશની રોજીરોટીનો સવાલ છે। સંચાલક, રસોઈયા, મદદનીશ સ્થાનિક કચેરીઓને પણ ઘણા બધા ઉપયોગી છે, જેમ કે શિક્ષણ બાબતે કોઈ કામગીરી હોય, કેવાયસીની કામગીરી હોય, આધાર કાર્ડની કામગીરી હોય, ચૂંટણીલક્ષી કોઈ કામગીરી હોય, તો તેમાં તમામ પ્રકારની સરકારી કામગીરીમાં સ્થાનિક કક્ષાએ સંચાલક ઉપયોગી છે। તો હાલ આ સરકાર દ્વારા જે ખાનગીકરણનું હથિયાર ઉગામવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં જો આ અમારી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશું અને અન્ય બીજી સંસ્થાઓને અમારી સાથે જોડી અને કલેક્ટર કક્ષાએ પ્રતિક ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ આપશે। જે રજૂઆત છે અને એમને લાવવાના છે એ બિલકુલ ખોટું છે। અમે કેટલા વર્ષથી નોકરી કરીએ છીએ સાહેબ, આની અંદર જ અમારું આખું ગુજરાન ચાલે છે અને અમે એમ કહીએ છીએ કે આ એનજીઓ નાબૂદ કરે અને જે ચાલે છે એ રીતે સરકાર અમને અમારો હક આપે। અને અત્યારે 500 રૂપિયામાં નોકરી કરતા હતા ત્યારથી અમે ચાલુ જ હતા અને અત્યારે માંડ પગાર વધારાની ને જોગવાઈ કરી છે, ત્યારે સાહેબ એનજીઓ લાવવાની આ બધી રજૂઆત કરે છે એ બિલકુલ ખોટી છે અને અમે આનો વિરોધ ઉઠાવીએ છીએ।